લીધેલ છે ખેડૂતનું એ ધિરાણ સંપૂર્ણપણે માફ કરે, આ નાટકબાજી સર્વે કરવાની બધું બંધ કરે, ખેડૂતને બનાવવાનું. અને ચાલો દર્શક મિત્રો, આ બારાડીની ટીમ સાથે આપણે આવી ગયા છીએ ભોગાત ગામમાં. જે અન્નદાતા કહેવાય ખરેખર, કે જેના લીધે ખરેખર દેશ હાલે છે, જેના લીધે તમે ને હું ખાઈ શકીએ છીએ, આજે એ માથે હાથ દઈને રડે છે. તો આપણે એની થોડીક વેદના જાણીએ કે આપણાથી જે થઈ શકતું હોય. અમેઝિંગ બારાડીની ટીમ આપણે ખેડૂત સાથે છે, તો આપણે એની થોડીક વેદના જાણીએ કે એ લોકોને શું અત્યારે માથે વીતી રહી છે અને સરકાર દ્વારા એને કઈ મળી રહ્યું છે કે કઈ નથી મળતું. ખરેખર આ માવઠાના મારથી ખેડૂતના આખા વર્ષની મહેનત બધી પાણીમાં ગઈ છે. બીજી કોઈ મળવાપાત્ર સહાય તો ખરેખર ખેડૂતને આ સરકારમાં છે નહીં, પણ આ માવઠાના હિસાબે જે કઈ નુકસાન આવ્યું એમાં સરકારને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જે કઈ મળવાપાત્ર સહાય છે એ તમે જે પેકેજમાં આપો છો એ સહાયથી આ ખેડૂતને કઈ 11,000 રૂપિયાની એકરે સહાય આપો, એથી કઈ આ ખેડૂતનું કઈ ભલું થવાનું નથી. 11,000 અમે આમાં કાગળ લઈને ખર્ચા કરી લીધા છે. આ સહાયથી અમને કઈ ફેર નથી પડતો. આવી સહાય અમારે જોતી નથી. તમારે સહાય આપવી જોઈએ તો ખરેખર આ વર્ષનું જે પાક ધિરાણ લીધેલ છે ખેડૂતનું એ ધિરાણ સંપૂર્ણપણે માફ કરે એવી અમારી નમ્ર અરજ છે સરકાર પાસે. અને ખેડૂતને આ લાખો રૂપિયાનું, મારે 20 વીઘાની માંડવી છે, એમાં ક્યાંય હલર રાખવા પાણું છે નહીં. એકરે 11,000 રૂપિયાથી આમાં શું થાય? આ ખરેખર માલનો ચરો 11,000 લેવા જાય તો એકરમાં 11,000 ચરોય નથી આવતો. એટલે સરકારને વિનંતી છે કે આ આવી છે ને આ નાટકબાજી સર્વે કરવાની બધું બંધ કરે, ખેડૂતને બનાવવાનું. અને ખરેખર આ જે સહાય દેવી હોય ને તો આ ધિરાણ માફીની સહાય આપે. 11,000 એકરે આપો એનાથી આમાં ખેડૂતને, આમાં તમે જોઈ શકો છો, આમાં 11,000 રૂપિયા ખેડૂતને આપે એનાથી શું ખેડૂત શું બિચારો કરવાનો શું? તો મિત્રો, ખરેખર આપણે ખેડૂત મિત્રોના રિવ્યુ લીધા, એના પરથી આપણે જાણવા મળ્યું કે ખરેખર આ માથે હાથ દઈને રડે. તો સરકારશ્રીને આ વિડીયો દ્વારા અપીલ કરવામાં આવે છે, ખેડૂત મિત્રો રૂબરૂ તો ત્યાં જઈ ના શકે. ખરેખર એને ખેડૂત મિત્રોનું કંઈક વિચારવું જોઈએ. જે હાથે આપણા અન્નદાતા છે એ માથે હાથ દઈને રડે, તો આપણે ખાવું શું? એ લોકો શું ખાશે? કે જે બજાર ભાવ છે એ અત્યારે એના કહેવા મુજબ અત્યારે 700 રૂપિયા છે, અને જયારે ઈ લોકો બિયારો લેવા જાય ત્યારે 1200 થાય. પછી તેલના ડબ્બાનો તમે વિચાર કરો, અત્યારે 3,000 થી 35 છે. ઈ 1,000 રૂપિયામાં મણ માંડવી વેચે તો એને કેમ પોસાય? તો સરકારશ્રીને એટલી અમેઝિંગ બારાડીની ટીમ દ્વારા અપીલ છે કે ખરેખર આ ખેડૂત મિત્રોનું વિચારે અને ટેકામાં માંડવી વધારે લઈએ. પ્લસ જે વેપારીઓ દ્વારા ખેડૂત મિત્રોને 12 થી ભાવ આપવામાં આવે છે એ થોડોક વધારે કરી નાખે, 1,400 રૂપિયા આસપાસ, જે એનો અનુકૂળતા મુજબ એમ. અને બીજી જે પણ એ લોકોને ધિરાણ કે જે હોય એ માફ કરી દઈએ તો ખેડૂત મિત્રોને ઘણી બધી સહાય મળી જાય અને એ થોડુંક પોતાનું ગુજરાન